નકશો આપો તો હું તમને પ્રોબ્લેમ્સ કહી દઉં. તમે ખાલી નકશો આપીને મને છૂટા. નકશો અને ગૂગલ લોકેશન. સૌથી મોટી જે ભાંજગડ અત્યાર સુધીની હતી એ હતી ટ્રુ નોર્થની. તમે કોઈ પણ એક કંપસ ખોલો છો, એ કંપસનું નામ છે મેગ્નેટિક કંપસ, રાઈટ? એમાં મેગ્નેટ થી તમારી ઉત્તર દિશા શોધવામાં આવે છે. હવે આજના જમાનામાં જ્યારે આટલા બધા ગેજેટ્સ આપણી આસપાસ છે, કેમેરા છે, માઇક છે, બધામાં મેગ્નેટ આવે છે, તો તમારી ઉત્તર દિશા સાચી મળવાની જ નથી. અને ઉત્તર દિશા સાચી નથી મળતી એના કારણે વાસ્તુ જે કરાવે છે એ પણ હેરાન છે અને જે વાસ્તુ કરવા વાળો છે એ પણ હેરાન છે. એટલે તમે જેટલા પણ દર્શકો તમે જોજો, તમારી પાસે અગર એપલ નો ફોન છે તો સેટિંગ્સમાં જજો, કંપસમાં જજો. કંપસમાં જઈને ટ્રુ નોર્થ નું એક ઓપ્શન હશે, એ ઓન કરશો, એ તમારું લોકેશન એક્સેસ લેશે, જેનાથી એ તમને સેટેલાઇટ થી નોર્થ કાઢીને આપે છે. તો બેઝિકલી સૌથી મોટો પ્રોબ્લેમ જે વાસ્તુ કરવા વાળા અને કરાવડાવવા વાળા બંને ફેસ કર્યો એ છે કે સાચો ઉત્તર કોઈ શોધી નતું શકતું. એટલે ગૂગલ લોકેશન તમારી પાસે ન હોય કે તમે સેટેલાઇટ થી ગૂગલ અર્થ થી નોર્થ નથી લીધી, ઉત્તર દિશા નથી કાઢી, તો તમે સાચું વાસ્તુ ક્યારે પણ નહીં કરી શકો.